આજે આપણે ગણેશ ચતુર્થી પર ગણપતિજીના ખૂબ જ પ્રિય એવા મોદક બનાવીશું અને આ મોદક ઘરમાં રહેલી સામગ્રીમાંથી ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે। આ મોદક બનાવવા માટે ન તો તમારે માવાની જરૂર પડશે, ન મિલ્ક પાવડર અને ન તો વધારે પડતું દૂધ, ન ચાસણી લેવી। ફક્ત 2 ચમચી ઘીમાંથી મોઢામાં મૂકતા જ પીગળી જાય ને એવા ગણપતિજીના પ્રિય મોદક તૈયાર કરવાના છે। તો ચાલો ગણેશ ચતુર્થી સ્પેશિયલ ગણપતિજીના પ્રિય મોદક બનાવવાનું શરૂ કરીએ। હવે સૌથી પહેલાં ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી 10 જ મિનિટમાં તૈયાર થઈ જતા ગણપતિજીના પ્રિય એવા મોદકની અંદર ભરવા માટે આપણે સ્ટફિંગ તૈયાર કરવાનું છે। તો એના માટે મેં અહીંયા ગેસ પર કઢાઈ ગરમ કરી તેની અંદર મેં 50 ગ્રામ જેટલી બદામ અને 50 ગ્રામ જેટલા કાજુ એડ કરી દીધેલા છે અને આપણે એને રોસ્ટ કરી લેવાના છે। તો આ રીતે ડ્રાય ફ્રૂટ્સને રોસ્ટ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને બિલકુલ આ રીતના થાય ને ત્યારે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કાજુ બદામને નીચે ઉતારી લઈ ઠંડા કરી આપણે મિક્સરની અંદર પલ્સ મોડ ઉપર આપણે એનો પાવડર કરી લેવાનો છે। તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટ્સનો એકદમ ઝીણો પાવડર નથી કરવાનો, તમે પલ્સ મોડ ઉપર રાખશો ને તો કંઈક બિલકુલ આ રીતનો તમારો પાવડર બનીને તૈયાર થશે। અને હવે આ પાવડરને આપણે સાઈડમાં કરી લઈએ, એને આપણે પછી જોઈ લઈશું। ત્યાર પછી આપણે અહીંયા 2 ચમચી ઘીમાંથી ગણપતિજીના પ્રિય મોદક તૈયાર કરવાના છે। તો અહીંયા મેં મેલ્ટેડ ઘી લઈ લીધેલું છે, ઘીને આપણે કઢાઈની અંદર એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા મેં જે જાડી સૂજી આવે છે ને તે 1 કપ લીધેલી છે, એને પણ આપણે ઘી સાથે મિક્સ કરી દઈશું અને આ રીતે સ્લો ફ્લેમ પર એને સરસ એવું 5 મિનિટ જેવું શેકી લેવાની છે। તો આ રીતે સ્લો ફ્લેમ પર સૂજી શેકાતા લગભગ 5 મિનિટ જેવું થાય અને એનો કલર ચેન્જ થઈ જાય અને સરસ એવી સ્મેલ આવવા લાગે ત્યારે સમજી લેવું કે આપણી સૂજી સરસ એવી શેકાઈ ગઈ છે અને એ સમયે આપણે એની અંદર દૂધ એડ કરી દેવાનું રહેશે। તો મેં અહીંયા શેકેલી સૂજીની અંદર એડ કરવા માટે ગરમ દૂધનો ઉપયોગ કરેલો છે। તમે આ રીતે ગરમ કરીને દૂધનો ઉપયોગ કરશો ને એટલે મોદકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે। તો જ્યારે પણ તમે આ રીતે મોદક બનાવો ને ત્યારે એની અંદર ગરમ કરેલું જ દૂધ એડ કરવાનું રહેશે। અને હવે દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે જેથી કરીને ગાંઠા ના પડી જાય અને બિલકુલ આ રીતનું કંઈક થાય ત્યારે આપણે તેની અંદર ખાંડ એડ કરી દેવાની છે। ખાંડ અહીંયા તમે તમારા હિસાબથી વધુ કે ઓછી કરી શકો છો। તો 3 થી 4 મિનિટ જેવું થશે ને એટલે આપણું મોદક બનાવવા માટેનું મિક્સર કંઈક આવું તૈયાર થઈ જશે અને હજુ પણ આપણે એને સ્લો ફ્લેમ પર ઘી રિલીઝ થાય ને ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે। તો આ રીતે કરશો ને એટલે આપણી સૂજી એકદમ સરસ એવી પાકી જશે અને તમને મોદકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે। તો તમે જોઈ શકો છો કે આપણું મોદક બનાવવા માટેનું મિક્સર એકદમ કડાઈથી અલગ પડી ગયું છે, જરા પણ ચોંટતો નથી અને બિલકુલ આ રીતનું થાય ને એટલે આપણે એને અલગ વાસણની અંદર કાઢી લેવાનું છે। તો આ રીતે તવીથાની મદદથી આપણે આ મિક્સરને થોડું અલગ અલગ કરી દેવાનું છે જેથી કરીને ઠંડુ થઈ જાય અને મોદક બનાવવા માટેનું આપણું મિક્સર પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં આ રીતે તવીથાની મદદથી સરસ એવું સેટ કરી લીધેલું છે અને હવે આપણે આ મિક્સરને સાઈડમાં કરી દઈશું અને જે આપણે પેલું સ્ટફિંગ બનાવીને તૈયાર કર્યું છે ને એને આપણે જોઈ લઈએ। અને હવે આપણે કાજુ બદામનો ભૂકો તૈયાર કરીને રાખ્યો છે ને તેને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને ત્યાર પછી મોદક બનાવવા માટેનું મિક્સર તૈયાર કર્યું છે ને એ આપણે થોડું એવું લઈ લઈશું જેથી કરીને બાઇન્ડિંગ ખૂબ જ સરસ એવું આવી જાય। ત્યાર પછી અહીંયા મેં ફૂડ કલર લીધેલો છે, પિંક કલર લીધેલો છે, તમે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો। ઇનકેસ તમારે ફૂડ કલર ન એડ કરવો હોય ને તો આ સમયે તમે થોડું દૂધમાં પલાળી કેસરનો પણ ઉપયોગ કરી શકો છો। અને હવે હાથની મદદથી આ સ્ટફિંગને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને આ સમયે તમારે મોદક બનાવવા માટેનું મિક્સર ન એડ કરવું હોય ને તો તમે એની જગ્યાએ ગોળ અથવા તો ખાંડનું બૂરું પણ એડ કરી શકો છો, એનાથી પણ તમારા સ્ટફિંગનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ એવું આવશે। અને જો આ સમયે તમારે ફૂડ કલર ન એડ કરવો હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ આનાથી આપણા મોદકનો દેખાવ એકદમ સરસ અને યુનિક લાગશે। તો અહીંયા આપણે સ્ટફિંગ પણ તૈયાર કરી લીધેલું છે અને આપણું મોદક બનાવવા માટેનું મિશ્રણ પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તો આ રીતે હાથની મદદથી મસળી આપણે થોડું સેટ કરી લઈશું અને ત્યાર પછી મોદક બનાવવા માટે અહીંયા મેં એક મોલ્ડ લીધેલું છે। મોલ્ડની આજુબાજુ આપણે હાથની મદદથી થોડું ઘી લગાવી દેવાનું છે જેથી કરીને આજુબાજુ મોદક ચોંટી ના જાય અને આપણા મોદક પરફેક્ટ બની તૈયાર થાય।
તો સૌથી પહેલાં મોદક બનાવવા માટે આ રીતના થોડું મિશ્રણ આપણે હાથમાં લઈ લેવાનું છે અને તમે આ રીતના હાથની મદદથી થોડું દબાવશો ને એટલે એકદમ સ્મૂથ એવું તૈયાર થઈ જશે. અને આગળનો જે ભાગ છે એ આપણે થોડો પતલો રાખીશું અને આ રીતના મોલ્ડની અંદર આપણે સેટ કરી લેવાનું છે અને વધારાનું જે મિશ્રણ હોય એને આપણે કાઢી લેવાનું છે અને આ રીતના આપણે સેટ કરી અને આંગળીની મદદથી અંદર આપણે ખાડો કરી લેવાનો છે. આ રીતના તમે જોઈ શકો છો કે હું ખાડો કરી રહી છું ને તો જે વધારાનું સ્ટફિંગ હશે ને એ બધું બહાર નીકળી જશે. તો આ રીતે વધારાનું બધું મિશ્રણને કાઢી અને આપણે એને સરસ એવું પાછળથી આ રીતે તમે જોઈ શકો છો કે મેં સેટ કરી લીધેલું છે. અને હવે અહીંયા આપણે જે સ્ટફિંગ બનાવીને તૈયાર રાખ્યું છે ને એની આ રીતના મેં નાની સરસ એવી એક ગોળી કરી લીધેલી છે અને એને આપણે જે ખાડો કર્યો છે ને એની અંદર આપણે સેટ કરી દઈશું અને જે પાછળની જગ્યા છે એને આપણે થોડું એવું સફેદ મિશ્રણ લગાવી અને સેટ કરી લેવાનું છે. તો આ રીતે દબાવીને તમે મોદક બનાવશો ને તો એકદમ પરફેક્ટ એવા આપણા મોદક બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો કે એનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે. તો આ રેસીપી તમને ફ્રેન્ડ્સ ગમી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઓલમોસ્ટ મોદક બનાવીને તૈયાર કરી લીધેલા છે અને હવે જે બાકી છે ને એને પણ આ રીતે આપણે સેમ પ્રોસેસ રાખી અંદર ખાડો કરી અને સ્ટફિંગ ભરી અને બધા મોદક આપણે તૈયાર કરી લેવાના છે. જ્યારે પણ તમારે ઉતાવળ હોય ને તો આનાથી ઇઝી રેસીપી એક પણ નથી. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવા મોદક બને છે. ફટાફટ ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી 10 જ મિનિટમાં આ મોદક બનીને તૈયાર થઈ જાય છે. તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. અને હવે મોદક બની ગયા પછી આ રીતે મોલ્ડને ખોલી લેવાનું છે અને મોદકને અનમોલ્ડ કરી લેવાનું છે. તો છે ને એકદમ સહેલી રીત. તો મેં અહીંયા બધા મોદક બનાવીને તૈયાર કરી લીધેલા છે અને હવે આ મોદકને ગાર્નિશ કરવા માટે મેં અહીંયા કેસર લીધેલું છે અને આ રીતે આપણે કેસરના દોરાને આ રીતે સરસ એવા ચિપકાવી દઈશું. આ રીતે સરખું સેટ ન થતું હોય ને તો કેસરને આપણે થોડું દૂધમાં પલાળીને એડ કરશું ને એટલે એનો દેખાવ એકદમ સરસ એવો આવશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં એકદમ સિમ્પલ રવામાંથી મંદિરની બહાર કે પછી મીઠાઈવાળાની દુકાન પર મળતા હોય એવા પરફેક્ટ ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવીને તૈયાર કરી લીધેલા છે. તો તમે ગણપતિજીના પ્રસાદમાં આ રીતે ક્યારેય મોદકનો ટ્રાય કર્યા હોય ને તો એક વખત મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો અને ખાવામાં તો એકદમ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી આ મોદક બનીને તૈયાર થાય છે. અને આ મોદકને હું તમને કટ કરીને પણ બતાવી દઉં કે એની અંદર જે આપણે સ્ટફિંગ ભર્યું છે ને એનો દેખાવ પણ કેટલો સરસ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે કેટલા સરસ આપણા મોદક બનીને તૈયાર થયા છે. અને આ મોદકને તમારે હજુ પણ વધારે ગાર્નિશ કરવા હોય ને તો તમે અહીંયા કાજુ બદામ પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો જે સિલ્વર વરખ આવે છે ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ દેખાવ આવશે. તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ 10 જ મિનિટમાં તૈયાર થઈ જતી મોદકની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમને મારી નવી નવી રેસીપીઓ જોવી ગમતી હોય અને હજુ સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો બાજુમાં રહેલી ઘંટી દબાવી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારી નવી નવી નોટિફિકેશન તમને જલ્દી મળી રહે.